પટેલ નાગજીભાઈ મલાજી, ગામ કોટલા રહેવાસી, અમારા ઘરથી સભ્ય છે. આજ દિવસ સુધી તલાટીએ કોઈ દિવસ સાધારણ સભા ભરી નથી, અમને કોઈને બોલાયા નથી અને ભ્રષ્ટાચારનું બધું કામ કરે છે. અને કોઈ બી મિટિંગ હોય તો આજ સુધી અમને સમાચાર કે ફોનથી કે કોઈ રીતે કે અમને બોલાય આપ જ નથી. શું કાકા વિકાસના કાર્યો થયા છે? વિકાસના કાર્યો કર્યા છે પણ એની મનભાવો કરે છે, કોઈ બધું ભ્રષ્ટાચારમાં જ કરે છે. એવું છે? કઈ કઈ જગ્યાએ કામ ચાલે છે હાલમાં? હાલમાં આ રોડ ઉપર રોડ કર્યું પાછું. તલાટીનું નામ તો સરપંચ કોણ છે? સરપંચ છે મહિલા. વહીવટદાર કોણ કરે છે? એમના પતિ. શું નામ છે એમના પતિના? મગાભાઈ ભારમાજી. નમસ્કાર, મારું નામ ચૌધરી મોતીભાઈ દાનાભાઈ છે. હું કોટલા ગામનો રહેવાસી છું. સરકાર શ્રીના જે બી કામો હોય વિકાસના કામો તો આવે છે, પણ અમારા ગામમાં એકદમ એની વિપરીત દિશામાં છે. અમારા ગામમાં સરપંચ શ્રી ગોમતીબેન છે, ઠાકોર ગોમતીબેન, પણ વહીવટ એમના પતિ કરે છે. અને તલાટી અને સરપંચ મિલીભગત થઈ અને ખોટા ઠરાવો પણ કરેલા છે. વિકાસના કામોમાં તમે જોઈ શકો છો કે આ પાછળ તળાવ છે. તળાવ ખોદવાની સરકાર કામગીરી આપે છે, પણ આ તલાટી મિલીભગત કરી અને બુરવાનું કામ કરે છે સફાઈની યાર્ડમાં. અમારા ગામમાં હરેક ગામમાં સરકાર તળાવ ભરવાની યોજના લઈએ છે. અમારા ગામમાં માટીથી તળાવ ભરાય છે. અને તમે આ બાજુ શાળા જોઈ શકો છો. શાળાની એક્ઝેક્ટ સામેની સાઈડ વેસ્ટ કમ્પોઝ કચરો પડ્યો છે. એ કચરાનો કોઈ દિવસ નિકાલ કરતા નથી. જે વિકાસ કરવાનું છે એ નથી કરતા, અને નથી કરવાનું એ વારંવાર કરે છે. અને ખોટા ઠરાવો પણ અગાઉ પણ કરેલા છે. ને આ બાજુ આ સફાઈની કામગીરી તમે જોઈ શકો છો. એ સફાઈની કામગીરી ઝીરો છે એમની. ને ખોટા બિલ ઉધારી અને મિલીભગત કરી મોટું ભ્રષ્ટાચાર કરેલું છે. સુબાભાઈ ખુમાભાઈ, હું કોટલા ગામનો નાગરિક છું અને અરંટવા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. મેં આ કોટલા ગામના જે સરપંચ છે, એમ તો મહિલા સીટ છે, પણ જે વહીવટ કરે છે મગાભાઈ ભારમાં, એમને મેં વાત કરી હતી કે ગામમાં જે ગામથી કરીને અમારા સમાજ બાજુ અનુસૂચિત જાતિના સમાજ સુધી જે આવે છે સીસી રોડ, એ કાચો રસ્તો છે, બનાવી આપો. તો એમને એ વખતે એવું કીધેલું કે ગ્રાન્ટ કોઈ આવતી નથી. અને જ્યારે રોડ બન્યો છે હાલ સીસીસી, એના પહેલાં 10 દિવસ પહેલાં મેં ફોનથી વાત કરી હતી કે રોડ તો કે આવી કોઈ ગ્રાન્ટ છે નહીં. અને પછી જે હાલ આવ્યો છે બનાવવાનું છે, તમારે ગ્રાન્ટ નથી. તો મેં કીધું હું એ માહિતી અરજી RTI કરી